સુરતની કે જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે। ચાલકે કાબુ ગુમાવતા બસ ખાડામાં ઉતરી ગઈ। ઓલપાડના બોલાવ ગામમાં આવેલા આર્યમ શાળાની આ બસની અકસ્માતની ઘટના બની છે। બસમાં કુલ 15 થી પણ વધુ વિદ્યાર્થીઓ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। અનિતા ગામ પાસે બસ ચાલકે કાબુ ગુમાવ્યો અને તેના કારણે અકસ્માત સર્જાયો। જો કે સદનસીબે હાલ કોઈ જાનહાનિ નથી થઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, આ પ્રકારે અકસ્માતની ઘટના બની? બિલકુલ, લગભગ ગીતા સાંજે 3:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને ઓલપાડ તાલુકાનું બોલાવ ગામ છે ત્યાં છે તે આર્યમ શાળા આવેલી છે અને તેના વિદ્યાર્થીઓને ઓલપાડ તાલુકાના નગોઈ છે, કદરામાં છે, ભાદોલ છે સહિત ગામના વિદ્યાર્થીઓ હતા અને તેમને મૂકવા માટે બસ પરત જઈ રહી હતી। દરમિયાન આ ઘટના બની હતી અને વિદ્યાર્થીઓ અંદર છે તે મસ્તી કરી રહ્યા અથવા તો ધૂળેટી રમી રહ્યા હતા અને જેને લઈને ચાલકનું છે તે બેધ્યાન થતા ચાલકે છે તે આ સ્ટેરિંગ પરથી કાબુ ખોવ્યો હતો અને એ સીધી બાજુમાં આવેલી ગટરની અંદર છે તે આ બસ છે તે ચાલી ગઈ હતી। જોકે બસ પલટી મારી ન હતી અને જેને લઈને મોટી જાનહાનિ ટળી હતી। 2 થી 3 બાળકોને સામાન્ય માથામાં તેમજ પગમાં ઈજા થઈ છે। જોકે સમગ્ર ઘટનાને લઈને જે વાલીઓ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે શાળા સંચાલકો દ્વારા અકસ્માત બાદ બાળકોને સીધા ઘરે મોકલી દેવાયા હતા। કોઈ પણ હોસ્પિટલની ટ્રીટમેન્ટ કે એ રીતની ટ્રીટમેન્ટ નહોતી આપવામાં આવી હતી અને તમામ બાળકોને અન્ય બસ દ્વારા તમામ બાળકોને તરત જ પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।